નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ કમોસમી વરસાદની વાત કરીશું, કારણ કે માવઠું અત્યારે કહેર વરસાવી રહ્યું છે। અને સૌપ્રથમ વાત રાજકોટના ઉપલેટાની કરીએ કે જ્યાં કમોસમી વરસાદનો કહેર છે। તેલંગાણામાં 4 ઇંચ વરસાદથી હોકળા નદીની અંદર ઘોડાપૂર આવી ચૂક્યું છે। આપણે જણાવીએ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને અહીં ગ્રામ્ય વિસ્તારમાં માવઠાને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। તલ, બાજરી, અડદ, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચ્યું હોવાની વિગતો મળી રહી છે। તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેને કારણે નદી નાળાઓની અંદર પાણીની ભારે આવક થઈ છે। સતત વાતાવરણમાં બદલાવ અને માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો, કારણ કે ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। તો હાલ તો ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદનો જાણે કે કહેર જોવા મળી રહ્યો છે। ઉપલેટા શહેરમાં રસ્તાઓ પાણી થઈ ગયા। ઉનાળુ ખેતી પાકની અંદર તો ભારે નુકસાનની ભીતિ જોવા રહી છે। આ માવઠાથી ખેડૂતો પર હાલ ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે। આ તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હુસેન કુરેશી। હુસેન, આખરે માવઠાનો માર એટલો બધો છે, જાણે ચોમાસા જેવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે। પરિસ્થિતિ કેવી આપ ત્યાં જોઈ રહ્યા છો અને તેને લઈને ખેડૂતોમાં કેવી ચિંતા છે? જી હા, ચોક્કસથી જયેશ, જણાવી દઉં કે ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદરમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે। વાત કરીએ તો ગત સાંજથી જ ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારની અંદરમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરી અને ઉનાળુ પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। અને જો વાત કરીએ તો ઉપલેટાનું તેલંગાણા ગામ છે તે કમોસમી વરસાદને કારણે ખેતરો છે તે ખેતરોમાં ધોવાણ થયું છે અને પુષ્કળ પ્રમાણની અંદરમાં ઉનાળુ પાકને નુકસાન થયું છે। ચોક્કસથી કહી શકાય કે જગતનો તાત છે ત્યાં કમોસમી વરસાદને કારણે ચિંતાતુર બન્યો છે અને હવે કુદરત પાસે બે હાથ જોડી અને પ્રાર્થના કરી રહ્યો છે કે હે મેઘરાજા, હવે તમે ખમૈયા કરો તો સારું છે। જી આભાર હુસેન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પરથી જ આખી પરિસ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ જાય છે। 3 દિવસથી અહીં માવઠાનો એટલો માર કે જાણે રસ્તા ઉપર ઘોડાપૂર વહી રહ્યા હોય તેટલો પડ્યો છે વરસાદ। અને આ વરસાદ એ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે ખેડૂતો માટે, કારણ કે તેમણે ઉનાળુ પાક લેવાની મંશા હતી, પરંતુ તેમની મંશા પર આ માવઠાનું પાણી ફરી વળ્યું છે અને તેના જ કારણે ખેડૂતો પર જાણે કે ચિંતાના વાદળો ઘેરાયા હોય તેવો માહોલ સર્જાયો છે। આપણે જણાવીએ કે ઉપલેટા શહેરના રસ્તાઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આ જ પ્રકારે જાણે નદીઓ વહી રહી હોય રસ્તા પરથી, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।